ભગતના સમઢિયાળા કરીને ગામ છે. તે ગામના ભક્તરાજ ભોજા ભગત માંદા થયા. તે વાતની ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી. તેથી તેમને દર્શન દેવા ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા હતા. સ્વામી પધાર્યા તેથી ભોજા ભક્તને દેહના રોગની પીડા જાણે જતી રહી હોય એમ વર્તવા લાગ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી શ્રીહરિના મહિમા અને ઉપાસનાની વાતો માંડે ને જાણે આખું એ ગામ એ ભગીરથીના પ્રવાહમાં ભીંજાઈ જાતું હતું. ભોજા ભગત તો પોતાની ભેંસના દૂધના દૂધપાકની રસોઈ કરીને સંતોને ભાવે કરીને જમાડે. સહુ કુટુંબી સગા વહાલાને તેડાવીને સ્વામીનો યોગ કરાવે. એક દિવસે રોંઢાને ટાણે સંતો નદીએ નાહવા પધાર્યા ને નદીની રેતીમાં ભોજા ભગત સ્વામી પાસે બેઠા હતા. ત્યાં ગામના પટેલ ખીમા કોરાટ ભગવાન ને સંતોના ગુણવાળા ને પૂર્વ જન્મના મુમુક્ષુ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા હતા. પછી સ્વામીને પગે લાગીને બેઠા. ત્યારે ભોજા ભગતે સ્વામીને કહ્યું, સ્વામી, આ અમારા ગામના પટેલ ખીમાભાઈ કોરાટ છે. ત્યારે સ્વામી કહે, ખીમા પટેલ, હવે તો જુઓ ને, આ દેહ દિવસ થોડો રહ્યો છે, માટે પાઘડીને છેડે વળ નાખી દો. ત્યારે પટેલ હાથ જોડીને કહે, સ્વામી, હવે ગડપડમાં શું થાય? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હસ્યા ને એમની ભાગ્યની રેખા પર મેખ મારતા હોય એમ કહે, પટેલ, આ દેહે કલ્યાણ કરવું હોય તો હજી થાય. પૂર્વે ખટવાંગ રાજાનું 2 ઘડીમાં કલ્યાણ થયું હતું, માટે આપણે તો જાગ્યા ત્યાંથી જ સવાર. ત્યારે ખીમા પટેલ કહે, સ્વામી, મેં તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે. ગઢડાના દરબાર દાદા ખાચરને પરણાવીને ગામ ભટવદરથી જાન પાછી વળી ત્યારે તેઓ ગામ ચારોળિયાને પાદરથી નીકળ્યા હતા. ત્યારે ચારોળિયાના લોકોએ સૌને પાણી પીવા રોક્યા હતા. એ સમયે ભગવાન સ્વામિનારાયણ પાણી પીતા હતા. તે જેમ કાચના કૂપામાં પાણી રેડે તેમ સોંસરું ગળામાં પાણી દેખાતું હતું. ત્યારે મને થયું હતું કે લોકમાં આને સૌ ભગવાન કહે છે તો આ ભગવાન તો ખરા જ, પણ હું એ વખતે સત્સંગી ન થયો. ત્યારે સ્વામી કહે, ખીમા પટેલ, હજી શું બગડી ગયું છે? આવા સર્વોપરી ભગવાન આ દેહ કરીને ઓળખાયા છે. રામા અવતારમાં અને કૃષ્ણ અવતારમાં રહી ગયા ને હજી આ દેહ પણ રહી જશો. પ્રગટ ભગવાનનો આશરો કરો તો કામ થઈ જાય. તમારે નિત્ય 5 માળા ફેરવવી, હાલતા ચાલતા ભગવાનનું ભજન કરવું ને તમને જે દર્શન થયા છે તે જ મૂર્તિ કાયમ સંભાળવી. ત્યારે ખીમો કોરાટ કહે, ભલે સ્વામી, તો આજથી હું આપ કહો છો તેમ હું ભજન કરતો રહીશ. ત્યારે સ્વામી કહે, તમારાથી મંદિરે રોજ જવાશે? તો એ કહે, હા, હું મંદિરે દર્શને જઈશ. સ્વામી એના ઉપર રાજી થતા એમનો હાથ પોતાના હાથમાં લઈને કહે, તો લ્યો પંચવર્તમાન અને કંઠી બાંધો. ખીમો પટેલ કહે, સ્વામી, તમારા ડોકની કંઠી મને આપો. ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈને પોતાની કંઠી ગળામાંથી કાઢીને ખીમાભાઈ કોરાટને પહેરાવી દીધી ને તે હરિભક્ત થયા ને શેષ જીવન પંચવર્તમાન ને પરાત્પર સ્વામિનારાયણનું ભજન કરીને મોટા સંતના આશીર્વાદે અક્ષરધામના અધિકારી બન્યા. જય શ્રી સ્વામિનારાયણ.